અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ કહેવાતા વહીવટદારોના રાજમાં દેશી વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડાઓ બેફામપણે ચાલી રહ્યા છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને નાબૂદ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈની રહેમ નજર હેઠળ તેમજ કહેવાતા વહીવટદારો ઘનશ્યામભાઈ આહિર અને મુકેશભાઈ ચૌધરીના રાજમાં બુટલેગરોને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે, જેની અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે અહીંના સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. વહીવટદાર ઘનશ્યામ આહિર અને મુકેશ ચૌધરીની કે કંપનીમાં નોકરી હોવા છતાં પણ વહીવટની મોંમાયા છૂટતી નથી અને તેમના દ્વારા બુટલેગરોને છૂટો દોર આપી મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે, જેની રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબને જાણ છે કે પછી તેમની રહેમ નજર હેઠળ જ આ બધા ગોરખધંધાઓ ચાલી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે, જેથી દારૂ જુગારના વેપલાઓને પરમિશનો આપનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ જો એસીબી તપાસ થાય તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે. ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. કચ્છના કોંગ્રેસ અગ્રણી મરહુમ મંત્રા અબ્દુલ હાજી ઇબ્રાહીમને આજથી 40 વર્ષ પહેલાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં મુલાકાત સમયે તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માએ અપમાનિત કરી સાથી અધિકારીને બોલાવીને માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે આ કેસનો આજે ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે, જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે. કોર્ટે આ બંને ગુનેગારોને 3 માસની કેદ અને દંડ ફટકારતા ઇબલા શેઠના પુત્ર ઇકબાલ મદ્રાએ કોર્ટના આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્વજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો.